અમદાવાદ કે જ્યાં શાંતિપુરા સર્કલથી રવાના થઈ કોંગ્રેસ પ્રેરિત ટ્રેક્ટર રેલી અમદાવાદથી કોંગ્રેસ પ્રેરિત ટ્રેક્ટર રેલી ગાંધીનગર જવા રવાના થઈ છે। ગાંધીનગર પોલીસે નથી આપી મંજૂરી। અમિત ચાવડા સહિતના નેતાઓ ટ્રેક્ટરમાં સવાર થઈને નીકળ્યા। જ્ઞાનબેન ઠાકોર, કરસન ભાદરકાને પણ ટ્રેક્ટરમાં બેસાડાયા। વીજ લાઈન નાખવાના વિરોધને લઈને ટ્રેક્ટર રેલી યોજાઈ છે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે। મોરબી, સુરેન્દ્રનગર, કચ્છના ખેડૂતો પણ રેલીમાં જોડાયા। અંદાજે 20 થી વધુ ખેડૂત સંગઠનો આ રેલીમાં જોડાયા હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ અને કુશાંક સોની પાસેથી પ્રાપ્ત કરીશું। સૌથી પહેલા ગાંધીનગરથી જોડાયેલા અમારા સંવાદદાતા કલ્પેશ પાસેથી જાણકારી મેળવીશું। કલ્પેશ, ટ્રેક્ટર રેલી નીકળી ચૂકી છે અને હવે ગણતરીના કલાકોમાં ગાંધીનગર પહોંચી જશે। ગાંધીનગરમાં રેલીને મંજૂરી મળી છે કે નહીં? ધ્વનિ, ગાંધીનગરના ઉચ્ચ પોલીસ અધિકારી સૂત્રો સાથે વાત થઈ। તેમનું કહેવું છે કે ગાંધીનગરમાં પ્રવેશવાની કોઈ પરમિશન પણ માંગવામાં નથી આવી, માત્ર અમદાવાદ પૂરતી આ પરમિશન માંગવામાં આવી હતી। એટલે ગાંધીનગરમાં આ રેલીને પ્રવેશવા પર પરવાનગી આપવામાં નથી આવી, એટલે આ રેલી પ્રવેશી શકશે નહીં। આ સૂત્રોનું એવું પણ કહેવું હતું કે પરમિશન જ સામેથી માંગવામાં નથી આવી, આ પ્રકારની માહિતી છે। ત્યારે જો ગાંધીનગરમાં આ યાત્રાને પ્રવેશવાની પ્રયાસ કરવામાં આવશે તો ચોક્કસ બંદોબસ્ત પૂરતો ગોઠવવામાં આવેલો છે। તમામ જે એન્ટ્રી પોઈન્ટ્સ છે, જે પ્રવેશ દ્વાર ગણાય છે, એવા તમામ જગ્યાએ, ચાહે એસજી હાઈવે હોય, આ સેક્ટર 30નું સર્કલ હોય, 6-0 હોય, તમામ જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા વધારે સતર્ક કરવામાં આવી છે। સવારથી જ વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને સચિવાલય સલામતી શાખા પણ સતર્ક બની છે અને મુખ્ય પ્રવેશ દ્વારો છે ત્યાં પણ સલામતીની વ્યવસ્થા વધારે કડક બનાવવામાં આવી છે। જી ધ્વનિ। કલ્પેશ, આભાર જાણકારી આપવા માટે। અમારા સંવાદદાતા કુશાંક સોની પણ જોડાયા છે। કુશાંક, ખેડૂતોની સાથે કોંગ્રેસ પ્રેરિત આ રેલી આગળ વધી રહી છે, પણ ગાંધીનગરમાં મંજૂરી નથી મળી આ રેલીને પ્રવેશવાને લઈને। શું પ્રતિક્રિયા ખેડૂતોની અને કોંગ્રેસના આગેવાનોની? કોંગ્રેસના જે નેતાઓ છે તે અત્યારે પ્રતિકાત્મક રેલીના ભાગરૂપે મહિલાઓ છે તે અત્યારે ખેડૂત બની અને વિરોધમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે। મુખ્ય તેમની માગણી એ પ્રકારની છે કે જે વીજ લાઈન નાખવામાં આવેલી છે તેમાં ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે અને જે વીજ લાઈન નાખતી કંપનીઓ છે તેમના તરફથી બજાર ભાવ પ્રમાણેના નાણાંની રકમ છે તે તેમને આપવામાં આવે। બેનર અલગ અલગ જોવા મળી રહ્યા છે। જબ તક કિસાન દુખી રહેગા, ઇસ ધરતી पे तूफान रहेगा અને તેની સાથે અન્ય બેનરો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। આ ટ્રેક્ટર રેલી છે તે શાંતિપુરા સર્કલથી નીકળી ચૂકી છે અને અત્યારે હવે આગળનો જે એસપી રિંગ રોડ તરફનો જે માર્ગ છે ત્યાં આગળ રેલી જવા માટે રવાના થઈ ચૂકી છે। તમામ કોંગ્રેસના સાંસદો અને પૂર્વ ધારાસભ્યો, સાંસદ સભ્યો તેમજ કોંગ્રેસના સંગઠનના તમામ નેતાઓ છે તેની સાથે ગુજરાતભરમાંથી આવેલા ખેડૂતો છે તે પણ આ રેલીમાં જોડાયા છે। એક એક બાબતનું ધ્યાન પણ એ રીતના રાખવામાં આવ્યું છે કે ચાલુ દિવસ છે અને તેમાં ટ્રાફિકનો કોઈ અડચણ ન થાય તેના માટે ટ્રેક્ટર છે તેને એક જ લાઇનમાં હંકારવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે। સૌથી છેલ્લું ટ્રેક્ટર છે તે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા છે તેમના તરફથી હંકારવામાં આવી રહ્યું છે અને તેઓ પણ જ્યારે અહીંયા આગળ આવે ત્યારે કેટલાક ખેડૂતો સાથે તેમણે વાતચીત પણ કરી હતી। મહિલા છે તેમણે પણ તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા, પરંતુ હાલના તબક્કે આ તમામ ખેડૂતો સાથે કોંગ્રેસના નેતાઓ જોડાયા છે અને જ્યાં સુધી પણ પોલીસ તેમને જવા દેશે ત્યાં સુધી તેઓ જશે। શક્યતા જોવા મળી રહી છે કે ઓગણજ સુધી કદાચ પોલીસ તેમને જવા દે તો તેવા સંજોગોમાં ઓગણજ ખાતે પોલીસ સાથે કોંગ્રેસના નેતાઓ છે તેમનું ઘર્ષણ પણ થઈ શકે અને ડિટેન પણ થઈ શકે તે પ્રકારની શક્યતાઓ પણ નકારાય નહીં। કારણ કે જે રીતના સહસંવાદદાતા કલ્પેશ રાવલ એ જે રીતે જણાવ્યું કે ગાંધીનગરમાં પ્રવેશવાની મનાઈ છે અને આવા સંજોગોમાં આ રેલી છે તેને ગાંધીનગર ખાતે જતી અટકાવવા માટે, રોકવા માટે પ્રયાસ કરવામાં આવે તે પ્રકારની સંપૂર્ણ શક્યતાઓ છે। ગઈકાલ રાતથી ગુજરાતભરના ખેડૂતો છે તેઓ અમદાવાદ જિલ્લામાં આવી પહોંચેલા હતા અને આજે સવાર થતાની સાથે તેઓ ગાંધીનગર તરફ કૂચ ચોક્કસથી ભણી છે, પરંતુ તેઓ ગાંધીનગર સુધી પહોંચે છે કે નહીં, સ્વર્ણિમ સંકુલ સચિવાલય સુધી પહોંચે છે કે નહીં તે થોડાક કલાકોની અંદર ખબર પડશે। પરંતુ હાલના તબક્કે શાંતિપુરા સર્કલથી આ જે રેલી છે તે વીજ લાઇનના વિરોધમાં રવાના થઈ ચૂકી છે। ધ્વનિ। કુશાંક, રણનીતિ શું રહેશે? કેમ કે ગાંધીનગરમાં પ્રવેશવાની મંજૂરી જ નથી મળી, ઉપરથી પોલીસ બંદોબસ્ત એટલો ચુસ્ત છે, તો આ ખેડૂતોની ટ્રેક્ટર રેલીને લઈને શું રણનીતિ રહેશે? જો સામાન્ય તબક્કામાં કોઈ પણ NSUIનો કાર્યક્રમ હોય તો તેવા સંજોગોમાં અલગ અલગ દિશામાંથી પ્રવેશવાની રણનીતિ ચોક્કસથી રહેતી હોય છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો, માંગરોળથી પણ કોંગ્રેસના નેતાઓ અને પ્રમુખ ડેલિગેશન અહીંયા આગળ આવેલું છે। રણનીતિ આપણે જે રીતના પૂછ્યું, રણનીતિ રહેતી હોય છે અલગ અલગ દિશાઓમાંથી ગાંધીનગર સુધી પહોંચવા માટેની, પરંતુ કારણ કે આ સ્થિતિમાં એ પણ
અશક્ય બરાબર એટલા માટે છે કારણ કે કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ છે તે એક જ સ્થળ ઉપરથી રવાના થયા છે અને એક જ રૂટ ઉપર તેઓ પસાર થઈ રહ્યા છે. આવા સંજોગોમાં જો તેઓ ડિટેન થાય છે તો તમામ લોકો એક સાથે ડિટેન થાય માટે ગાંધીનગર સુધી પહોંચવા માટેની શક્યતા ખૂબ ઓછી અત્યારે જોવા મળી રહી છે. જે ખેડૂતો આશા સાથે આવ્યા હતા કે ગાંધીનગરમાં પહોંચી અને તેમને જે વીજ લાઇન મામલે સતત અન્યાય થઈ રહ્યો છે તેને લઈ અને રજૂઆત કરવામાં આવે તે રજૂઆત કદાચ ન થઈ શકે તે પ્રકારે હાલની સ્થિતિ જોવા મળી રહી છે. શાંતિપુરા સર્કલ ખાતે પણ પોલીસ તરફથી સંયમ વર્તવામાં આવ્યો હતો અને સામાન્ય નાગરિકો જે ટ્રાફિકમાં ન ફસાય તેના માટેની તકેદારી રાખવામાં આવી હતી. આ રેલી છે તે અહીંયા આગળથી નીકળી ચૂકેલી છે. હજી પણ અહીંયા આગળ આપ ટ્રક જોઈ શકતા હશો. દાવો કરવામાં આવ્યો હતો કે 1111 ટ્રક, પરંતુ તે બાદ જે રીતના ખેડૂતો આવ્યા છે તેને જોતાં 2222 જેટલા ટ્રક છે તે અને લગભગ 3035થી વધુ ગાડીઓ આ રેલીમાં જોડાય તે પ્રકારની એક શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી અને તે જ પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા આગળ જોવા મળી રહી છે. આ રેલી છે તે ગાંધીનગર તરફ આગળ ચોક્કસથી વધી રહી છે ખેડૂતોની સાથે રાખીને, પરંતુ ગાંધીનગર સુધી પહોંચશે કે નહીં, રાજ્યના પાટનગર સુધી તે હજી પણ એક સવાલ છે. હજી પણ આપ જોઈ શકો છો કે આ ટ્રેક્ટરો છે તે અલગ અલગ જગ્યા પરથી આવતા જોવા મળી રહ્યા છે. નેતાઓ તેમની સાથે પહોંચ્યા છે ખેડૂતોની સાથે અને તે પ્રકારની સ્થિતિ અત્યારે આ જોઈ શકો છો આપ. અમદાવાદનો એસપી રિંગ રોડ છે ત્યાં આગળ જ્યાં આખી રેલી છે તે શરૂ થઈ ચૂકી છે અને ખેડૂત આગેવાનો અને અલગ અલગ 20 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ છે તે આમાં જોડાયેલી છે. જય જવાન જય કિસાનના નાદ સાથે આ તમામ ખેડૂતો છે તે અત્યારે એસપી રિંગ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છે ગાંધીનગર તરફ આગળ વધવા માટે અને થોડી ક્ષણોની અંદર ગાંધીનગર તેઓ પહોંચી પણ જશે. તે બાદ નક્કી થશે કે આખરે આ જે રેલી છે તે ગાંધીનગરમાં પ્રવેશી શકે છે કે કેમ. ટ્રેક્ટરો હજી પણ અહીંયા આગળ નીકળતા નજરે પડી રહ્યા છે. એસપી રિંગ રોડથી જે શાંતિપુરા સર્કલથી આ રેલી શરૂ થઈ હતી અને ગાંધીનગર સુધીની, ત્યાં સુધી તમામ કોંગ્રેસના સાંસદ સભ્યો, પૂર્વ ધારાસભ્યો તમામ લોકો આ રેલીમાં જોડાઈ અને ખેડૂતોની વીજ લાઈન નાખવા અંગેની જે રજૂઆત છે તેની ચર્ચા કરવા માટે પહોંચી રહ્યા છે. ધ્વની.